ઓકે ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધોના અલગ અલગ પ્રકારના જોડાણો અને પરિપથો અને તેનો ઉકેલ મેળવી ગયા કે ભાઈ અવરોધોનું નેટવર્ક આપેલું હોય અલગ અલગ પ્રકારના જોડાણો, એની સાથે આપણે અમુક મૂલ્યની ચોક્કસ મૂલ્યની બેટરીને જોડતા પરિણામી પ્રવાહ કેટલો મળે એ શોધતા શીખી ગયેલા હતા. અને આગળના એક્ઝામ્પલ્સમાં આપણે આંતરિક અવરોધ છે જેનો ઉલ્લેખ આવેલો હતો. તો અત્યાર સુધી આપણે જે અવરોધોની સાથે બેટરી જોડેલી છે અને બેટરીનો આંતરિક અવરોધ વિશે જે ચર્ચાઓ કરી છે એ માત્ર શબ્દો લઈ લીધેલા હતા કે ભાઈ બેટરી એટલે ઓકે કંઈક આવું હશે કે અવરોધોનું નેટવર્ક આપેલું હોય તો પ્રવાહ વહેવા માટે આપણે સાથે બેટરી મૂકીએ, પણ એની પાછળનું કારણ શું, બેટરી એટલે એક્ચ્યુઅલી શું, એ કઈ રીતે કામ કરે, એ બધા પ્રશ્નોનો હજુ સુધી આપણે વિચાર કર્યો નથી. આજના ટોપિકમાં આપણે બેટરીનો મુખ્ય હેતુ શું, જે ચેપ્ટરનું ટાઇટલ છે વિદ્યુત પ્રવાહ, જે આપણે શરૂઆતમાં વાત કરી ગયેલા કે પ્રવાહ એટલે વિદ્યુત ભારોની ગતિ સાથે સંકળાયેલ પેરામીટર છે. અને વિદ્યુત ભારોની ગતિ ક્યારે થઈ શકે, જ્યારે એના પર બળ લાગતું હોય. તો આ જે બળ જે છે એ કોણ પૂરું પાડશે અને કઈ રીતે પૂરું પાડશે તેની ચર્ચા આ ચેપ્ટરનો અગત્યનો એક ભાગ થઈ શકે છે. સો અત્યાર સુધી આપણે પ્રવાહની તો ચર્ચા કરી, પણ પ્રવાહ પાછળનું કારણ જે ખરું કે વિદ્યુત ભારોની ગતિ કોના કારણે થાય છે એની ચર્ચા નહોતી કરી, જે આપણે આજના ટોપિકમાં લીધેલી છે. ટોપિક ઇન્ટરેસ્ટિંગ પણ છે અને અગત્યનો પણ છે કન્સેપ્ટ વાઇઝ. આજના ટોપિકના મુખ્ય મુદ્દાઓ રહેશે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ત્યારબાદ બેટરી જેને વિદ્યુત કોષ પણ કહેવાય છે, જેનો આંતરિક અવરોધ, પછી પરિપથમાં ઓપન સર્કિટ કન્ડિશન ક્યારે કહેવાય, ટર્મિનલ વોલ્ટેજ, આવા અગત્યના મુદ્દાઓ. આ જે બધા જે શબ્દો છે તે ચેપ્ટરમાં આગળ ઘણીવાર સાંભળશો તમે. અને રસાયણ વિજ્ઞાનમાં પણ એક આખું ચેપ્ટર છે વિદ્યુત કોષો વિશે, વિદ્યુત રસાયણનો, જેમાં પણ તમે અલગ અલગ પ્રકારના વિદ્યુત કોષો છે, એનો આંતરિક અવરોધ છે, એનો અભ્યાસ કરશો. સૌપ્રથમ તો આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે વિદ્યુત પ્રવાહ રચાય કઈ રીતે, એટલે કે ગતિમાં વિદ્યુત ભારો આવશે તો એની પાછળ કયું પરિબળ કામ કરે છે. અને એ સમજવા માટે અહીંયા એક આકૃતિ લીધેલી છે, જે કોઈ વિદ્યુત કોષ અથવા તો બેટરીની તમે કહી શકો. પહેલા આ પોઈન્ટ સમજી લઈએ, પછી બીજા પેરામીટર પર જઈએ કે વિદ્યુત કોષ અથવા તો બેટરી એક્ચ્યુઅલી કરે છે શું. વિદ્યુત કોષોમાં અથવા તો બેટરીમાં કોઈ દ્રવ્ય ભરેલું હોય છે, જે રાસાયણિક દ્રવ્ય પણ હોઈ શકે, અથવા તો બીજા પણ ઘણા બધા રીતો છે કે જેને કારણે તમે અંદર એવી પ્રક્રિયા કરી શકો છો કે જેને કારણે પદાર્થમાં રહેલા ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ સાઈડ ગોઠવાય. તો અહીંયા આપણે એક વિદ્યુત રાસાયણિક કોષનું જ એક્ઝામ્પલ લઈને આ પેરામીટર સમજવાની કોશિશ કરશું. વિદ્યુત રાસાયણિક કોષ લઈએ તો અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય, અને રાસાયણિક દ્રવ્ય હોય એટલે એમાં ધન આયનો અને ઋણ આયનો પણ હોવાના છે. આ રાસાયણિક દ્રવ્યનું મુખ્યત્વે અહીંયા કામ શું હોવું જોઈએ, તો એનું કામ એ હોવું જોઈએ કે એ દ્રવ્યમાં રહેલા ધન આયન અને ઋણ આયન છે એમાંથી ધન આયનોને એક તરફ ભેગા કરે, જ્યારે ઋણ આયનોને બીજી તરફ એકઠા કરે. એટલે અંદર રાસાયણિક દ્રવ્યનું કામ માત્ર એટલું છે કે દ્રવ્યમાં જેટલા પણ ધન અને ઋણ આયનો હશે એમાંથી ધન આયનોને કોઈ એક છેડા તરફ આકર્ષિત કરવાના છે અથવા તો ભેગા કરવાના છે, અને ઋણ આયનોને બીજી તરફ. એ કઈ રીતે થઈ શકે, તો તમે આની અંદર સળિયાઓ લઈ શકો,
અલગ અલગ ધાતુના કે અમુક ધાતુઓ તમને ખબર હશે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતી હોય, એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષિત કરે. તો ધારો કે અહીંયા મેં એક ધાતુનો સળિયો લીધો કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આ દ્રવ્યમાં જેટલા પણ ઋણ આયનો હશે તે બધા આકર્ષિત થઈને ક્યાં ભેગા થવાના? આ ધાતુના સળિયા પર ભેગા થવાના. એવી જ રીતે બીજો સળિયો તમારે એવો લેવાનો કે જે ધન આયનોને આકર્ષે. તો બીજો જો અહીંયા હું સળિયો લેવ કે જે શું એનું કામ શું છે કે ધન આયનોને આકર્ષે છે. તો દ્રવ્યમાં રહેલા ધન આયનો બધા ક્યાં ભેગા થવાના? આ સળિયા પર ભેગા થવાના. એટલે આપણે અહીંયા રાસાયણિક દ્રવ્ય ભર્યું અને પછી બે એવા સળિયાઓ લીધા કે જે એક સળિયો એવી ધાતુનો લીધો કે જે ઇલેક્ટ્રોનને એટલે કે ઋણ આયનોને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અને બીજો સળિયો ધન આયનોને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો ઓટોમેટિકલી આપણે જે ચર્ચા કરેલી તેવું કંઈક થાય છે. અહીંયા ધન વિદ્યુત ભારો કંઈક આ બાજુ જમા થાય છે અને ઋણ વિદ્યુત ભારો અહીંયા જમા થાય છે. એટલે થોડા સમય પછી જો આપણે સિચ્યુએશનને ધ્યાનમાં લઈએ તો આ સળિયા પર બધા ધન વિદ્યુત ભારો હશે એટલે આપણા બેટરીનો ધન ધ્રુવ તરીકે વર્તી શકે છે અને આ સળિયા પર ઋણ આયનો એકઠા થયેલા હોવાથી આ સળિયો ઋણ ધ્રુવ તરીકે વર્તી શકે છે. હવે આ તો આપણે માત્ર એક એક્ઝામ્પલ લીધેલું છે, પણ અહીંયા જે આકર્ષણ ની આપણે વાત કરી કે આ સળિયો ધન આયનોને આકર્ષે છે, આ સળિયો ઋણ આયનોને આકર્ષે છે. તો આકર્ષણ બળ લગાડે છે એ ઇલેક્ટ્રિક ફોર્સ ના હોવો જોઈએ, જે કોઈક રાસાયણિક પ્રક્રિયાને કારણે પરિણામતો હોવો જોઈએ. એટલે આવા બળોને આપણે અવિદ્યુતકીય બળો કહેશું, નોન ઇલેક્ટ્રિક ફોર્સ. શું કહેશું? અવિદ્યુતકીય બળ ગુજરાતીમાં વાત કરીએ તો, અને અંગ્રેજીમાં એને કહેવાય છે નોન ઇલેક્ટ્રિક ફોર્સ, જે રાસાયણિક બળ પણ હોઈ શકે. સો એવા બળોને આપણે નોન ઇલેક્ટ્રિક ફોર્સની સંજ્ઞા કંઈક આ રીતે વાપરશું. હવે તમે જોશો કે અંદર કોઈક રાસાયણિક પ્રક્રિયા થવાથી ધન વિદ્યુત ભારો એક તરફ જમા થાય છે અને ઋણ વિદ્યુત ભારો બીજી તરફ જમા થાય છે. તો એને કારણે ધનથી ઋણ તરફ અંદર કોઈ નવું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થવા લાગ્યું. સો થોડા સમયમાં તમે જોશો કે આ બાજુ વધારે પડતા ધન વિદ્યુત ભારો જમા થઈ જશે, આ બાજુ વધારે પડતા ઋણ વિદ્યુત ભારો જમા થઈ જશે, જેને કારણે આ જે વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રસ્થાપિત થાય છે એનું મૂલ્ય ધીરે ધીરે શું થશે? વધતું જશે, એટલે કે પ્રબળ બનતું જશે. સો હવે તમે વિચાર કરો તો આમાંથી કોઈ ઇલેક્ટ્રોનને આપણે વિચાર કરીએ કે આમાં ઋણ આયન છે, એ આ ઋણને કારણે શું અનુભવે? અપાકર્ષણ બળ અનુભવે, જે વિદ્યુત બળ છે. રાસાયણિક બળ હતું તે કયું બળ હતું? અવિદ્યુતકીય બળ હતું. પણ હવે જે આ વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગે છે તે કયું બળ છે? વિદ્યુતકીય બળ છે. તો તમે જોશો કે જે ઇલેક્ટ્રોન આકર્ષાઈને આ બાજુ આવતા હતા તે હવે નહીં આવે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે ધીરે ધીરે. એટલે એક સમય એવો આવશે કે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જશે કે આ બાજુથી કોઈ ઇલેક્ટ્રોન આકર્ષાઈને આ બાજુ નથી આવી શકવાનો અને આ બાજુથી કોઈ ધન આયન આકર્ષાઈને આ બાજુ નહીં આવી શકે, કારણ કે એને કોનો સામનો કરવો પડે છે? અપાકર્ષણ બળ, વિદ્યુતકીય બળનો સામનો કરવો પડે છે. એટલે બેટરીની અંદર બે પ્રકારના બળો આપણે ધ્યાનમાં લીધા. પહેલા શરૂઆતમાં રાસાયણિક બળ અથવા તો અવિદ્યુતકીય બળ, અને થોડા સમયમાં પ્રસ્થાપિત થતું વિદ્યુત બળ. શરૂઆતમાં વિદ્યુત બળ નહીં હોય, કારણ કે ધન આયન અને ઋણ આયન સમાન પ્રમાણમાં વહેંચાયેલા હશે, પણ રાસાયણિક પ્રક્રિયાને કારણે ધન વિદ્યુત ભારો એક બાજુ જમા થવાના સ્ટાર્ટ થાય અને ઋણ વિદ્યુત ભારો એક બાજુ જમા થવાના સ્ટાર્ટ થશે. એને કારણે વિદ્યુત ક્ષેત્ર ધીરે ધીરે પ્રબળ થતું જશે. હવે વાત કરીએ તો ટોટલ 3 સિચ્યુએશન થઈ શકે અલગ અલગ સમયે. બે બળો છે એટલે એવું હોઈ શકે કે અવિદ્યુતકીય બળનું મૂલ્ય વધારે હોય કોની કમ્પેરમાં? વિદ્યુતકીય બળની કમ્પેરમાં. આવું ક્યારે? શરૂઆતમાં. જ્યારે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી તો કયું બળ વધારે છે? અવિદ્યુતકીય. તો એને કારણે શું થશે? પેલું આકર્ષણ અને અપાકર્ષણને કારણે ધન વિદ્યુત ભારો એક બાજુ જમા થવાના સ્ટાર્ટ થાય, ઋણ વિદ્યુત ભારો એક બાજુ જમા થવાના સ્ટાર્ટ થાય. એને કારણે કયું બળ વધવા માંડ્યું? હવે તો વિદ્યુતકીય બળ વધવા લાગ્યું. વિદ્યુતકીય બળ વધતા વધતા એક સિચ્યુએશન એવી આવે કે જ્યારે
પેલા કરતા જે અવિદ્યુતીય બળ હતું શરૂઆતમાં રાસાયણિક બળ એના કરતા પણ જો વિદ્યુતીય બળ જો વધી જાય મૂલ્ય તો શું થાય? તો આનાથી ઉલટી પ્રક્રિયા થશે. જે જમા થયેલા છે ધન વિદ્યુતભારો એ આ બાજુ જવા લાગશે અને આ ઋણ આયનો આ બાજુ આવવા લાગશે. એટલે કે જે પ્રક્રિયા થતી હતી એના કરતા ઉલટી પ્રક્રિયા સ્ટાર્ટ થાય. આ પ્રારંભિક પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનો એવો વિચાર કર્યો કે કદાચ એવું બને કે જ્યારે વિદ્યુતીય બળનું મૂલ્ય વધી જાય તો શું થાય? પણ આ સિચ્યુએશન નથી થવાની. હમણાં પૂરતી તો નથી થવાની. હમણાં પરિસ્થિતિ શું થશે? શરૂઆતમાં ધારો કે આ છે. આ છે એટલે કે વિદ્યુત બળ છે જ નહીં. માત્ર રાસાયણિક બળ છે એટલે કે અવિદ્યુતીય બળ છે. એટલે સ્ટાર્ટિંગમાં જોવા જઈએ તો ધારો કે એક ધન વિદ્યુતભાર અહીંયા જમા થયો, એક ઋણ વિદ્યુતભાર અહીંયા જમા થયો. એટલે આ ધન અને આ ઋણને કારણે ક્ષેત્ર થોડું નિર્બળ પણ ક્ષેત્ર ઉત્પન્ન થયું. જેને કારણે થોડા પ્રમાણમાં કયું બળ આવ્યું? વિદ્યુતીય બળ આવ્યું. પણ હજુ પણ રાસાયણિક બળનું મૂલ્ય વધારે છે. એટલે કે આ પરિસ્થિતિ છે જ હજુ. તો હજુ વધારાનો એક ધન વિદ્યુતભાર આ બાજુ જશે, ઋણ વિદ્યુતભાર આ બાજુ આવશે. એટલે વિદ્યુત ક્ષેત્ર પહેલા હતું એના કરતાં થોડું પ્રબળ થયું. પણ એટલું બધું નહીં કે જે આનો સામનો કરી શકે. તો આ પરિસ્થિતિ ચાલુ જ રહેવાની છે. એટલે કે ધન વિદ્યુતભાર એક બાજુ અને ઋણ વિદ્યુતભાર બીજી બાજુ જમા થયા જ કરશે. પણ આવું થતા એક સિચ્યુએશન એવી આવશે કે એટલો બધા ધન વિદ્યુતભારો અને એટલા બધા ઋણ વિદ્યુતભારો આ બાજુ જમા થઈ ગયા કે જેને કારણે બંને બળોના મૂલ્ય ઇક્વલ થઈ ગયા. આ બળ ધીરે ધીરે વધતું હતું. યાદ છે ને મિત્રો? હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે વધતા વિદ્યુત બળ એટલું વધી ગયું કે પેલું જે અવિદ્યુતીય બળ હતું એના જેટલું જ મૂલ્ય થઈ ગયું. એટલે કે આ પરિસ્થિતિ. અને જ્યારે બંને બળો સમાન થઈ જાય તો સંતુલન પ્રાપ્ત કર્યું કહેવાય. એટલે હવે વધારાના ધન વિદ્યુતભાર આ બાજુ નહીં જમા થઈ શકે અને ઇલેક્ટ્રોન આ બાજુ નહીં જમા થઈ શકે. આ પરિસ્થિતિ સમય સાથે જળવાય જ રહેશે. પણ આ બાજુ જે થોડા પ્રમાણમાં ધન વિદ્યુતભારો એકઠા થયા છે તેને કારણે આ કયો ધ્રુવ બની ગયો? ધન. અને આ બાજુ જે ઇલેક્ટ્રોન્સ અથવા તો ઋણ આયનોને લીધે કયો ધ્રુવ બની ગયો છે? ઋણ. આ બેટરીનો ધન ધ્રુવ તરીકે વર્તશે અને આ ઋણ ધ્રુવ તરીકે વર્તશે. અને હવે જો આપણે આ બંને છેડા વચ્ચે કોઈ તાર જોડી દઈએ તો શું થશે? તો આ ઇલેક્ટ્રોનને વહેવા માટે માર્ગ મળી ગયો કહેવાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો. જોઈ લો તમે. કારણ કે અંદર શું બની ગયું? વિદ્યુત ક્ષેત્ર બની ગયું. વિદ્યુત ક્ષેત્ર હંમેશા વધારેથી ઓછા સ્થિતિમાન તરફ જ હોય. આ બાજુ સ્થિતિમાન ઓછું છે, આ બાજુ સ્થિતિમાન કેવું છે? વધારે. એટલે આપણે રાસાયણિક કોષ લઈને શું કર્યું છે? એક્ચ્યુઅલી તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવ્યો. હવે આ બાજુ સ્થિતિમાન ઓછું છે, આ બાજુ વધારે છે. એટલે આપણે જો ધન વિદ્યુતભાર ગતિ કરી શકતા હોય તો આ બાજુ ગતિ કરે. પણ એક્ચ્યુઅલી ઇલેક્ટ્રોન જ ગતિ કરી શકે છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ કંઈક આમ થશે. એટલે સમજો કે કદાચ એક ઇલેક્ટ્રોન આ માર્ગે વહીને અહીંયા જાય છે તો પ્રવાહ રચાયો. પ્રવાહ રચવા માટે આપણે શું કર્યું? આને આપણે બેટરી કીધી, જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ, જેમાં એક્ચ્યુઅલી કંઈક પ્રક્રિયા થાય છે જેને કારણે ધન અને ઋણ વિદ્યુતભારો છૂટા પડે છે. અને છૂટા પડવાને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉત્પન્ન થવાને કારણે જો કોઈ તાર વડે જોડશો તો પ્રવાહ રચાશે. હવે અહીંયાથી આ ઇલેક્ટ્રોન ધારો કે ગતિ કરીને અહીંયા ગયો એટલે શું થયું? ઇલેક્ટ્રોન એક ઓછો થયો અને ધન વિદ્યુતભાર આ બાજુથી ઓછો થયો. કારણ કે ઇલેક્ટ્રોન અને આ બાજુ આવશે એટલે પ્લસ માઈનસ કેન્સલ થશે અહીંયા. એટલે અહીંયા એક ધન વિદ્યુતભાર ઘટ્યો, અહીંયા એક ઇલેક્ટ્રોન ઘટ્યો, જેને કારણે વિદ્યુત ક્ષેત્ર નબળું પડ્યું. વિદ્યુત ક્ષેત્ર નબળું પડ્યું એટલે ફરી પાછું કયું બળ વધી ગયું? રાસાયણિક બળ, જેનું કામ શું છે? ધન વિદ્યુતભારને આ બાજુ ભેગો કરવો અને ઋણ વિદ્યુતભારને આ બાજુ ભેગો કરવો. એટલે વળી પાછો એક ધન વિદ્યુતભાર અહીંયા જમા થશે, એક ઋણ વિદ્યુતભાર અહીંયા જમા થશે. એટલે વળી પાછું આ પરિસ્થિતિ ક્રિએટ થશે. અને જો તમે તાર જોડેલો હશે તો વળી પાછો ઇલેક્ટ્રોન આ બાજુ આવશે. એટલે ઓલવેઝ આ પરિસ્થિતિનું પુનરાવર્તન થયા કરશે જો તમે શું જોડેલું હશે? A અને B વચ્ચે કોઈ તાર જોડેલો હશે તો. કે રાસાયણિક બળો છૂટા પાડવાનું કામ કરે છે પણ તમે તારથી એક અલગ રસ્તો આપ્યો જેને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે અલગ રસ્તો આપ્યો તો જ કેમ ગતિ કરી? ગતિ કરવા માટે તો અંદર પણ પોસિબિલિટી હતી ને. પણ અંદર કેમ ગતિ શક્ય નથી? ઇલેક્ટ્રોનની ગતિ આ બાજુ એટલે શક્ય નથી કારણ કે અંદર કોણ સામનો કરવો પડે છે? અને રાસાયણિક બળનો. રાસાયણિક બળનું કામ જ શું છે? છૂટા પાડવું. જે આપણે શરૂઆતમાં આ તમને ધ્રુવો લઈને સમજાવ્યા કે એક ધ્રુવ ધારો કે ધન આયનોને આકર્ષતો હોય ને એક ધ્રુવ
એક તમારો સળિયો કયા આયનોને આકર્ષતો હોય, ઋણ આયનને, જે અવિદ્યુતકીય બળ છે એનું કામ છે છૂટા પાડવું, તો ઇલેક્ટ્રોનને આ બાજુ મોકલે છે એટલે એનો સામનો કરીને ઇલેક્ટ્રોન પેલી બાજુ જઈ શકવાનો નથી. અંદર કયું બળ હાજર છે? અવિદ્યુતકીય બળ હાજર હોવાને કારણે અંદર ગતિ થતી નથી. એટલે કોઈ ઇલેક્ટ્રોન અંદરથી જ આ બાજુ નથી આવી શકતો કે ધન વિદ્યુતભાર આ બાજુ આવી શકતો નથી. અને કોનો સામનો કરવો પડે છે? અવિદ્યુતકીય બળનો. પણ જો તમે અલગથી રસ્તો પ્રોવાઈડ કરો તો ડેફિનેટલી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરીને જઈ શકે છે. આના માટે એક બહુ સરળ એક્ઝામ્પલ છે કે આપણે એક મોટા હોલમાં બેસેલા છીએ, વચ્ચે કોઈ શિક્ષક બેસેલા છે અને શિક્ષકનું કામ એ છે એક બાજુ છોકરાઓને બેસાડવું, એક બાજુ છોકરીઓને બેસાડવું. હવે જો પાછળથી દરવાજો હોય ધારો કે, તો શું થાય કે કદાચ પેલી બાજુથી કોઈ છોકરો ફ્રેન્ડશિપ બનાવવા બાજુ જતો રહે, પણ જેવો મને પેલો દેખાઈ જશે એટલે હું તરત જ એનું કામ શું કરીશ? છૂટા પાડવાનું કરે છે. એટલે હું છું અહીંયા અવિદ્યુતકીય બળ અથવા તો રાસાયણિક બળ કે જે છૂટા પાડે છે. મારી સામે ઊભો થઈને આ બાજુ નથી આવી શકતો ફ્રેન્ડશિપ કરવા માટે કે આ બાજુ કોઈ નથી જઈ શકતું, કારણ કે એને મારી ધાક છે. પણ જો એને અલગ રસ્તો મળી જશે તો કદાચ મને ચકમું આપીને પેલી બાજુ જઈ શકે છે. પણ જેવો પાછો મને દેખાશે એટલે હું એ લોકોને કેવા કરી દઈશ? અલગ. તો એવું જ કામ અહીંયા કંઈક થાય છે કે તમે અલગ રસ્તો આપ્યો તો ઇલેક્ટ્રોન વહી શકે છે, પણ જેવો ઇલેક્ટ્રોન અહીંયાથી ગાયબ થયો અને અહીંયા આવ્યો એટલે ધન અને ઋણ એકબીજાને કેન્સલ કરશે. એટલે એક ધન વિદ્યુતભાર ઘટ્યો, આ બાજુ એક ઋણ વિદ્યુતભાર ઘટ્યો, એટલે શું ઘટ્યું? વિદ્યુત બળ ઘટ્યું. અને કયું બળ પ્રબળ બની ગયું? એટલે એ ફરી પાછું શું કરશે? બંનેને છૂટા પાડશે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ મોકલશે, ધન વિદ્યુતભાર આ બાજુ, એટલે ફરી પાછું આ પરિસ્થિતિની સિચ્યુએશન થશે. એટલે અંદરથી કોઈ ગતિ થઈ શકતી નથી. અંદર ઇલેક્ટ્રોન આ માર્ગે જઈ શકતો નથી, ઇલેક્ટ્રોન આ માર્ગે જ જઈ શકશે. ઓકે, સો આ રીતે બેટરી કામ કરે છે. બેટરીનું કામ છે વિદ્યુતભારોને ગતિ કરાવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો. અને એ કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો આપણે જે શરૂઆતથી વાત કરી છે તે મુજબ કે કોઈ રાસાયણિક બળને કારણે વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર કોઈ એક તરફ મોકલે છે અને ઋણ વિદ્યુતભાર એક તરફ મોકલે છે. તો કોઈ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા સુધી કોના દ્વારા? તો અવિદ્યુતકીય બળ દ્વારા આપણે મૂક્યો તો અહીંયા બળ લાગે છે. કયું બળ છે? રાસાયણિક બળ અથવા તો અવિદ્યુતકીય બળ, જેને કારણે ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરીને આવ્યો. સો બળ લાગે છે ને સ્થાનાંતર થયું એટલે શું થયું કહેવાય? કાર્ય. આ કાર્ય કોણે કર્યું? રાસાયણિક બળે કર્યું. અને આ જે કાર્ય કર્યું તેને જ આપણે કહીએ છીએ EMF, બેટરીનું EMF. જેની વ્યાખ્યા આપવી હોય તો એકમ મૂલ્યના વિદ્યુતભારને ધ્યાનમાં લેવાનો કે એકમ ધન વિદ્યુતભારને ક્યાં મોકલવો પડે? તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી. અને જો અહીંયા ઋણ વિદ્યુતભાર લઈએ તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધી. એટલે એકમ ધન વિદ્યુતભારને કન્ફ્યુઝન ના થવી હોય તો બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ, ચોખવટ કરવાની કોઈ જરૂર નથી. એકમ ધન વિદ્યુતભારને બેટરીના કોઈ એક ધ્રુવથી બીજા ધ્રુવ પર લઈ જવો હોય તો એ લઈ જવા માટે કોના દ્વારા કાર્ય થાય છે? રાસાયણિક બળ અથવા તો અવિદ્યુતકીય બળ દ્વારા કાર્ય થાય છે. એ કાર્યને જ બેટરીનું EMF કહેવાય છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. યાદ રાખજો, નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પણ એને બળ સાથે કોઈ લેવા દેવા નથી. એક્ચ્યુઅલી એ શું છે? કાર્ય. બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ પર કોને લઈ જવાનો છે? એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને. અને ત્યાં સુધી પહોંચતા જે કાર્ય થશે કોના દ્વારા? અવિદ્યુતકીય બળ દ્વારા, એને બેટરીનું EMF કહેવાય છે. એટલે એક્ચ્યુઅલી કાર્ય છે. કોના પર થતું કાર્ય છે? એકમ ધન વિદ્યુતભાર પર થતું કાર્ય છે. એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુતભાર પર થતું કાર્ય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એકમ ધન વિદ્યુતભારને બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ પર પહોંચતા મળતી ઊર્જા, કાર્ય એટલે ઊર્જા છે, સો એને ઊર્જા મળે છે. એ ઊર્જાને પણ તમે શું કહી શકો? EMF. એટલે આટલો પોઈન્ટ કોમન લખવાનો. એકમ ધન વિદ્યુતભારને બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ પર, જો તમે કાર્યના ફોર્મમાં લખો તો લઈ જવા માટે અવિદ્યુતકીય બળો દ્વારા થતું કાર્ય લખી શકો, અથવા તો આટલો પોઈન્ટ ના લખવો હોય તો સીધું જ પહોંચતા મળતી ઊર્જા. એટલે અહીંયા પછી તમારે બીજા ધ્રુવ પર પહોંચતા મળતી ઊર્જા એ રીતે લખવાનું. એટલે તમે બે રીતે વ્યાખ્યા લખી શકો, ક્યાં તો અહીંયા સુધીની આખી, અથવા તો આટલો સ્ટેપ કાઢી નાખો, અહીંયાથી પછી પહોંચતા મળતી ઊર્જા. સો આ રીતે આપણે
EMF ને વ્યાખ્યાયિત કરી શકીએ, જેને ફોર્સ એટલે કે બળ સાથે કોઈ લાગતું વળગતું નથી, તે ક્યાં તો કાર્ય છે ક્યાં તો ઊર્જા એટલે કે એકમ વિદ્યુત ભારને મળતી ઊર્જા છે. એટલે એકમ જોવા જશો તો જૂલ પર કુલમ થશે. EMF નો એકમ શું થશે? જૂલ પર કુલમ. બીજા શબ્દોમાં EMF ને રજૂ કરીએ તો બેટરીના બે ધ્રુવો વચ્ચે મળતા મહત્તમ વિદ્યુત સ્થિતિમાનને પણ EMF કહેવાય છે, જે આપણે આગળ સમજવાનું બાકી છે. એટલે આ વ્યાખ્યા હમણાં આપણે સ્કીપ કરીએ છીએ. આપણે અત્યાર સુધી શું સમજ્યા? તો બેટરી કોને કહેવાય અથવા તો વિદ્યુત કોષ કોને કહેવાય તેનું ઉદાહરણ લીધું અને એના દ્વારા આપણે બેટરીનું EMF કોને કહેવાય તે સમજ્યા. હવે બેટરીનું કામ શું? તો EMF પૂરું પાડવું. વિદ્યુત ભારોને શું પૂરું પાડવું? EMF. અને EMF પૂરું પાડવું એટલે શું પૂરું પાડવું? એક્ચ્યુઅલી ઊર્જા પ્રોવાઈડ કરવી. તમારે ધન વિદ્યુત ભારને શું આપવી પડે? ઊર્જા આપવી પડે, તો તે ગતિમાં આવશે ને પ્રવાહ રચશે. એટલે બેટરીનું કામ છે અહીંયા વિદ્યુત ભારોને EMF અથવા તો ઊર્જા પૂરી પાડવી. એટલે આપણે બેટરીને શું કહીએ છીએ? અહીંયા EMF નું પ્રતિસ્થાન કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ તો આંતરિક અવરોધ. આપણે જોઈએ તો અંદર વિદ્યુત ભાર, ધારો કે ઋણ વિદ્યુત ભાર ગતિ કરીને અહીંયા સુધી આવે છે, તો તે દરમિયાન અંદર શું ભરેલું છે? આપણે રાસાયણિક દ્રવ્ય. તો રાસાયણિક દ્રવ્યમાં ઘણા બધા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હશે, ત્યારે એની સાથે શું થશે? અથડામણ થશે. તો એને કારણે જેટલી ઊર્જા એને મળવી જોઈએ એના કરતા, સપોઝ કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જ ના હતા, તો પેલો ઇલેક્ટ્રોન સીધો જ અહીંયા આવી જતે કોઈ પણ પ્રકારના અવરોધ વગર. તો એને કેટલી ઊર્જા મળતે? આટલી ઊર્જા મળતે, જે આપણે વ્યાખ્યા આપી છે કે અહીંયાથી અહીંયા સુધી લાવો તે દરમિયાન મળતી ઊર્જા મળવી જોઈતી હતી ને. પણ અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું હોવાથી અથડામણો આપણે નાબૂદ કરી શકવાના નથી. સો ઇલેક્ટ્રોન અથડાતા આવશે તો ઘણી ઊર્જા એમાં એની વ્યય થશે. એટલે એક્ચ્યુઅલી જે EMF જેટલી ઊર્જા મળવી જોઈતી હતી એટલી નહીં મળે. થોડીક ઊર્જા ક્યાં ખર્ચાઈ જશે? તો એક પ્રકારના અવરોધમાં જે બેટરીની અંદર જ છે, જેથી એને આપણે કહીએ છીએ આંતરિક અવરોધ, જેને સ્મોલ r વડે દર્શાવીએ. અને કોઈ પણ બેટરીનો કંઈકનો કંઈક આંતરિક અવરોધ હોય. કોઈ એવી બેટરી શક્ય નથી કે જેમાં આંતરિક અવરોધ ના હોય. સો EMF કોને કીધું? અહીંયાથી અહીંયા સુધી કોઈ વિદ્યુત ભાર કેટલા મૂલ્યનો? એકમ મૂલ્યનો લાવવો છે, તે દરમિયાન એને મળતી ઊર્જા, એ ઊર્જા ક્યાંથી મેળવશે? રાસાયણિક બળ પાસેથી મેળવશે. પણ અંદર રાસાયણિક દ્રવ્યને કારણે અવરોધ છે, જેને આપણે આંતરિક અવરોધ કીધો છે. તો આંતરિક અવરોધમાં થોડીક ઊર્જા એની ખર્ચાઈ જાય છે. સો એ ઊર્જા ખર્ચાઈ જાય છે એટલે એક્ઝેક્ટલી આટલી ઊર્જા નથી મળતી, આનાથી ઓછી ઊર્જા મળે છે. સો હવે તમે બેટરીના બે છેડા વચ્ચે કોઈ પણ જાતનો શું કહેવાય વાયર જોડી દેવો, તો પેલા જે વિદ્યુત ભારો છે એને એટલી ઊર્જા નથી મળી જેટલી મળવી જોઈતી હતી, એના કરતાં ઓછી મળી છે. એટલે તમને અહીંયા બે છેડા વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન હોવું જોઈએ, આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એકમ વિદ્યુત ભાર દીઠ ઊર્જા. વિદ્યુત સ્થિતિમાન જ છે. સો જે વિદ્યુત સ્થિતિમાન તમને મળવું જોઈતું હતું, કેટલું મળવું જોઈતું હતું? EMF એટલું નથી મળતું, એનાથી ઓછું મળે છે, જેને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય છે. બે ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજ શું બોલાય? બેટરીના બે ટર્મિનલ એટલે કે બે ધ્રુવો વચ્ચેના વોલ્ટેજ, જેને શું કહેવાય છે? ટર્મિનલ વોલ્ટેજ. જેને આપણે કેપિટલ V વડે દર્શાવશું, જેનું સૂત્ર આવશે કેટલું મળવું જોઈતું હતું? EMF જેટલું. આ EMF છે, એમાંથી આટલું બાદ થઈ જશે, કારણ કે આપણે આપણે શું જોડ્યું છે? તાર જોડ્યો છે, એટલે આમાં કન્ટિન્યુઅસલી પ્રવાહનું મૂલ્ય છે કેટલું ધારેલું છે? I. અને આ આંતરિક અવરોધ કેટલો છે? R. સો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એટલે ઓહમનો નિયમ વાપરીએ તો IR જેટલી ઊર્જા ખર્ચાઈ જાય છે. અહીંયાથી અહીંયા સુધી પહોંચતા કેટલી ઊર્જા ખર્ચાઈ જાય છે? IR જેટલી ઊર્જા ખર્ચાઈ જાય છે. સો આપણને વોલ્ટેજ કેટલા મળ્યા પરિણામી? તો EMF IR જેટલા મળ્યા, જેને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય છે. એટલે તમે કોઈ પણ બેટરીની શું કરો? બે છેડા વચ્ચે તાર જોડો તો તમને હંમેશા EMF કરતા ઓછા વોલ્ટેજ જ મળશે, કારણ કે દરેક બેટરીનો કંઈક ને કંઈક આંતરિક અવરોધ હોવાનો, એટલે આટલી ઊર્જા ખર્ચાઈ જ જશે. આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જેટલા પણ એક્ઝામ્પલ જોશું તેમાં ટર્મિનલ વોલ્ટેજ કે EMF શોધવું હશે તો આ ઇક્વેશન આવશે અને આવશે જ. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ છે એટલે કે બેટરી જ્યારે તમે કોઈ પણ પરિપથમાં જોડેલી હોય ત્યારે બેટરી એટલા જ વોલ્ટેજ આપી શકશે. આ છે બેટરીનું EMF, એટલે કે મેક્સિમમ આટલા વોલ્ટેજ આપી શકતી હતી બેટરી, પણ આંતરિક અવરોધ હોવાને કારણે આટલી વોલ્ટેજ અથવા તો આટલી ઊર્જા ખર્ચાઈ જાય છે. હવે જો આ ઇક્વેશન સમજ પડી ગઈ હોય તો તમને આ વ્યાખ્યામાં બહુ પ્રોબ્લેમ ના આવે. શું છે?
EMF કોને કહીએ? તો બેટરીના બે ધ્રુવો વચ્ચે મળતા મહત્તમ વિદ્યુત સ્થિતિમાનને EMF કહીશું. જો અંદર આંતરિક અવરોધ જ ના હતે, કોઈ દ્રવ્ય જ ના હતે, તો ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા સુધી પહોંચતા જે ઊર્જા મળી હતી તેને આપણે શું કીધેલું? EMF. તો એ મેક્સિમમ મળતે, પણ અંદર આંતરિક અવરોધ હોવાથી ખર્ચાઈ જાય છે ને એટલે ઓછું મળે છે. એટલે EMF એટલે શું થાય? તો બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. એટલે બેટરી જ્યારે કાર્યશીલ ના હોય, તમે જ્યારે તાર ના જોડેલો હોય ત્યારે જે વોલ્ટેજ ખરા તે એક્ચ્યુઅલી EMF. પણ તાર જોડો તો ગતિ થાય, ને ગતિ થવાને કારણે શું થાય? ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે, અહીંયા પહોંચશે, અને ફરી પછી શું થવાનું? આ પરિસ્થિતિ ઊભી થવાને કારણે એ ઇલેક્ટ્રોન દ્રવ્યમાંથી ગતિ કરીને અહીંયા સુધી પહોંચશે, ત્યારે આંતરિક અવરોધમાં એની ઊર્જા ખર્ચાઈ જશે. એટલે તમને જે આટલી ઊર્જા મળતી હતી એમાંથી પ્રવાહનું મૂલ્ય છે I, અને આનો આંતરિક અવરોધ છે R, તો આટલી ઊર્જા ખર્ચાઈ જાય છે, જે તમને મળશે એઝ અ ટર્મિનલ વોલ્ટેજ. સો આ પોઈન્ટ ક્લિયર છે? ચેપ્ટરના અંતમાં આપણે જ્યારે પોટેન્શિયોમીટર એટલે કે બેટરીના EMF શોધવા માટેનું સાધન જોવાનું છે ત્યારે આ ઇક્વેશનને ખાસ ઉપયોગ લેવામાં આવશે. ઉપયોગી છે આ ઇક્વેશન, કારણ કે EMF શોધવું છે એટલે આપણે એક્ચ્યુઅલી આ શોધવું છે. તમે દાખલા તરીકે મારે વોલ્ટેજ શોધવા હોય, બે છેડા વચ્ચેના વોલ્ટેજ જેને આપણે EMF કહીએ, શોધવું હોય તો તમારે શું જોડવું પડે? અહીંયા વોલ્ટમીટર. વોલ્ટેજ માપવા માટે શું જોડવું પડે? વોલ્ટમીટર. પણ વોલ્ટમીટર જોડ્યું એટલે પ્રવાહ પસાર થવાનો, અને પ્રવાહ પસાર થવાનો એટલે શું થશે? અંદર ગતિ થવાની પહેલા ધન આયન અને ઋણ આયન, જેને કારણે દ્રવ્યમાં એની ઊર્જાનો શું થશે? વ્યય થશે. એટલે એક્ચ્યુઅલી તમને EMF નહીં મળે, મળશે શું? ટર્મિનલ વોલ્ટેજ મળશે. એટલે તમે કોઈ પણ બેટરીનું EMF સાદા વોલ્ટમીટર દ્વારા માપી શકતા નથી, જેનું આપણે ડિસ્કશન કરશું જ્યારે અંતિમ ટોપિક આપણા ચેપ્ટરના જોવાના છે પોટેન્શિયોમીટર ત્યારે. પણ આજના લેક્ચરમાં જે EMF ની વ્યાખ્યા, એક્ચ્યુઅલી EMF એટલે આખું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પણ એનો મીનિંગ ફોર્સ એટલે કે એને બળ સાથે કઈ લાગતું વળગતું નથી. એક્ચ્યુઅલી તે ધન એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને બેટરીના કોઈ એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી પહોંચવા માટે જે ઊર્જા મળે છે તે, અથવા તો અવિદ્યુતકીય બળો દ્વારા થતું કાર્ય છે, અથવા તો બેટરીના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજને આપણે EMF કહીએ છીએ. પણ શું થાય છે? તો અંદર રાસાયણિક દ્રવ્યને કારણે બેટરીનો કંઈક ને કંઈક આંતરિક અવરોધ હશે, જેને કારણે જે ઊર્જા મળવી જોઈતી હતી એ ઊર્જા મળતી નથી, એના કરતાં ઓછી ઊર્જા મળે છે, અને એ ઊર્જાને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. એટલે જે મળવી જોઈતી હતી એમાંથી આટલી ઊર્જા ઓછી મળે છે. સો આ થયા બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. અને એક મુદ્દો જે બાકી રહી ગયો છે ઓપન સર્કિટ કન્ડિશન, કે જ્યારે પરિપથ ઓપન સર્કિટ કન્ડિશનમાં ક્યારે કહેવાય? નામ જ છે ઓપન સર્કિટ કન્ડિશન. એટલે કે પરિપથ ખુલ્લો હોવો જોઈએ. ખુલ્લો એટલે કે અહીંયા સ્વિચ હોય, ધારો કે અને સ્વિચ ઓપન હોય, તો આમાંથી પ્રવાહ જ પસાર નથી થવાનો. એટલે પરિપથમાં જ્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું હોય? 0. આ પરિપથને આપણે ઓપન સર્કિટ કન્ડિશન છે એવું કહીએ. એટલે કન્ફ્યુઝ ના થતા, ઓપન સર્કિટ કન્ડિશન એટલે પરિપથમાં પ્રવાહ શૂન્ય થવો જોઈએ. પછી સ્વિચ ઓપન હોય કે ના હોય, તમારે કોઈ પણ સંજોગોમાં શું કરવાનું? પ્રવાહનું મૂલ્યને 0 કરવાનું. જો પ્રવાહનું મૂલ્ય 0 થઈ જતું હોય તો તેને આપણે ઓપન સર્કિટ કન્ડિશન કહીએ. અને એક હિન્ટ આપણે લઈએ જ લઈએ, આમાંથી જો પ્રવાહ જ શૂન્ય થઈ જાય તો E - 0 E, એટલે વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ એ જ કેટલા મળશે આપણને? EMF જેટલા મળશે. એટલે પોટેન્શિયોમીટરમાં આપણે કંઈક એવું જ કરશું કે જેમાં આપણે પ્રવાહનું મૂલ્ય કેટલું કરી શકીએ? 0. તો આપણે જે વોલ્ટેજ માપશું તે એક્ચ્યુઅલી શું માપ્યું કહેવાય? EMF જ માપ્યું કહેવાય. પણ જો પ્રવાહનું મૂલ્ય શૂન્ય ના કરી શકતા હોય તો આપણને EMF નહીં મળે, તો આપણને ટર્મિનલ વોલ્ટેજ મળશે. એટલે તમારી પાસે બે રસ્તા છે, કાં તો પ્રવાહનું મૂલ્ય શૂન્ય કરો, કાં તો આંતરિક અવરોધ. અને આગળ વાત કરી ગયા તે મુજબ આંતરિક અવરોધ કોઈ પણ બેટરીનો શૂન્ય ના જ હોય. એટલે આ તમારા હાથમાં નથી, પ્રવાહ તમારા હાથમાં કદાચ બની શકે. સો આપણે પોટેન્શિયોમીટરમાં એવું જ કંઈક કરશું, પ્રવાહને શૂન્ય કરશું, જેથી આ ટર્મ 0 થઈ જશે. એટલે જે વોલ્ટેજ માપશું તે શું મળશે આપણને? EMF મળશે. સો આને તમે પોઝ કરીને વ્યાખ્યા ઉતારવી હોય તો ત્રણ વ્યાખ્યા છે EMF ની, તે ઉતારી શકો છો. બેટરી એટલે EMF નું પ્રાપ્તિ સ્થાન, આંતરિક અવરોધ કોને કહેવાય, ઓપન સર્કિટ કન્ડિશન કોને કહેવાય, આ બધી સિચ્યુએશન શું છે, ટર્મિનલ વોલ્ટેજ શું છે, એ તમે વિડિયોને વારંવાર જોઈને પણ સમજી શકો છો.
આ જે સમજૂતી છે બેટરી વિશે એને જરા બહુ કાળજીપૂર્વક સમજવાની કોશિશ કરજો, કારણ કે આગળના જેટલા પણ આપણે હવે જોવાના છે થિયરી હોય કે એક્ઝામ્પલ્સ હોય એમાં આ ઉપયોગી નીવડશે. અને ઇવન કે આને લગતા પ્રેક્ટિકલ્સ પણ છે. આ ચેપ્ટરના 3 પ્રેક્ટિકલ્સ છે એક્ઝામમાં, એટલે આ કન્સેપ્ટ તમારો પાવરફુલ હોવો જોઈએ. કન્ફ્યુઝ ના થતા મિત્રો, EMF વસ્તુ શું છે તો બેટરીના મેક્સિમમ વોલ્ટેજ છે, એટલે કે એક પ્રકારની ઊર્જા છે જે ધન વિદ્યુતભારને મળે છે. કેટલા મૂલ્યના? એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને મળતી ઊર્જા છે, અથવા તો બેટરીના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. આના પરથી એક રસપ્રદ કિસ્સો છે કે તમે માર્કેટમાંથી ઘડિયાળનો સેલ લાવો જેની ઉપર 1.5 વોલ્ટેજ લખેલા હોય, સો એ એક્ચ્યુઅલી EMF લખેલું હોય કે એ સેલ જે ખરો તે મેક્સિમમ કેટલા વોલ્ટેજ આપી શકે એમ છે 1.5. પણ એને તમે ઘડિયાળની સાથે જોડેલા હોય ને પ્રવાહમાં આપો ને તમે કદાચ, તો 1.5 વોલ્ટેજને અનુલક્ષીને જેટલો પ્રવાહ મળવો જોઈએ એટલો નહીં મળે. એના જે વોલ્ટેજ માપશો તમે તો 1.5 કરતા ઓછા જ મળશે. તમારે એક્સપેરિમેન્ટલી આ પરફોર્મ કરવું હોય તો આપણી લેબોરેટરીમાં જ્યારે પ્રેક્ટિકલ કરશું ને ત્યારે વોલ્ટમીટર દ્વારા માપવાની કોશિશ કરશું. તમે કોઈ પણ માર્કેટમાંથી સેલ લઈ આવો, 1.5 વોલ્ટનો લાવો કે 6 વોલ્ટનો લાવો કે 12 વોલ્ટનો લાવો, જ્યારે તમે એને વોલ્ટમીટરથી માપશો ને તો એ એટલા વોલ્ટેજ લખેલા વોલ્ટેજ મળવાના નથી, એના કરતા ઓછા જ મળશે. જે તમને કયા મળે છે? ટર્મિનલ વોલ્ટેજ. આના જેવું બેઠું એક્ઝામ્પલ તમે ફોનમાં જોયું હશે. મેમરી કાર્ડ 1 GB નો લેવો તો તમને એક આખા GB વાપરવા મળે? નહીં મળે. 900 સમથિંગ MB વાપરવા મળે. તો જે તમારા 1 GB છે તેને તમે EMF સાથે સાંકળી શકો, અને જે તમને વાપરવા મળે છે એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એટલે કોઈ પણ બેટરી લઈએ આપણે, ઘરનો ઇન્વર્ટરની બેટરી હોય કે ઘડિયાળના સેલની બેટરી હોય, આપણને જે વાપરવા મળે છે તે એક્ચ્યુઅલી ટર્મિનલ વોલ્ટેજ છે જે EMF કરતા ઓછા છે. EMF એટલે એના દ્વારા મળતા મહત્તમમાં મહત્તમ વોલ્ટેજ જે આપી શકે છે, પણ રાસાયણિક અંદર જે અવરોધ હશે, આંતરિક અવરોધ, જેને કારણે એટલા વોલ્ટેજ આપણને મળતા નથી. વપરાશમાં મળે છે તે વોલ્ટેજને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? સો આશા રાખું છું કે આજના લેક્ચરના જેટલા પણ કન્સેપ્ટ છે હવે તમને એક્ઝેક્ટલી ક્લિયર હશે. વિડિયોને વારંવાર જુઓ અને આ જે કન્સેપ્ટ છે સમજવાની કોશિશ કરવાની. પ્રેક્ટિકલમાં આનો ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે, અને આગળ આપણે જે પણ થિયરી જોવાની છે એમાં પણ વધારે ઉપયોગી છે. ઓકે.